ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સારું. ચાલો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 5 ધીસ અને ધોઝ જોશું. ચેપ્ટર નંબર 5 THEAC ધીસ એટલે કે આ, જે THIS ધીઝનું બહુવચન છે. AND એન્ડ એટલે કે અને, THOAC ધોઝ એટલે કે પહેલાં, જે THAT ધેટનું બહુવચન છે. ધીસ એટલે આ અને ધોઝ એટલે પહેલાં. આપણે આજે ચેપ્ટર નંબર 5માં આ શીખવાનું છે. THEAC ધીસ એ THIS ધીઝનું બહુવચનનું રૂપ છે. THOAC ધોઝ એ THAT ધેટનું બહુવચનનું રૂપ છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને સાથે THEAC ધીસ અને THOAC ધોઝ બંને સાથે ટુ બીના ક્રિયાપદનું બહુવચનનું રૂપ ARE આર આવે છે. હવે આપણે તેનું એક્ઝામ્પલ જોશું. THIS ધીસ એટલે કે આ, IS ઇઝ એટલે છે, અને અ બુક એટલે કે પુસ્તક. ધીસ ઇઝ અ બુક, આ પુસ્તક છે. હવે આ વાક્ય છે એ એક વચનમાં છે, કારણ કે THIS ધીસ અને IS ઇઝ એ બંને એક વચનના રૂપો છે. હવે THIS ધીસ છે તેનું બહુવચનનું રૂપ થશે THESE ધીઝ. IS ઇઝનું બહુવચન થશે આર, અને BOOK બુકની પાછળ એસ લગાડીને તેનું બહુવચન થશે બુક્સ. એટલે ધીઝ આર બુક્સ, એટલે આ પુસ્તકો છે. હવે આપણે ધેટનો ઉપયોગ જોશું. THAT ધેટ, IS ઇઝ અ બોય, ધેટ ઇઝ અ બોય. ધેટ એટલે પેલો, ઇઝ એટલે છે, બોય એટલે છોકરો, પેલો છોકરો છે. THAT ધેટ તેનું બહુવચન થશે THOAC ધોઝ. IS ઇઝનું બહુવચન થશે ARE આર, અને BOY બોયનું બહુવચન થશે BOYS બોયઝ. ધોઝ આર બોયઝ એટલે કે પેલા છોકરાઓ છે. હવે એકવચન અને બહુવચનમાં પ્રશ્નાર્થ વાક્યો અને યસ અને નોમાં ઉત્તર કેમ આપવો તે આપણે જોશું. એકવચનના વાક્યો હોય અને બહુવચનના વાક્યો હોય. પહેલાં તો આપણે તેને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવતા શીખીશું, અને પછી આપણે તેને યસ અને નોમાં ઉત્તર આપતા શીખીશું. હવે અહીંયા એમ છે કે ધીસ ઇઝ અ પેન. તો ધીસ ઇઝ અ પેન, એમાં એમ ઇઝ આર હોય તેને વાક્યની શરૂઆતમાં મૂકવાથી તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકીએ છીએ. હવે ધીસ ઇઝ છે તો ઇઝને આપણે ધીસની પહેલાં લેશું અને ધીસને ઇઝની પછી જવા દેશું. જ્યારે કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય ત્યારે એમ ઇઝ આર ત્રણમાંથી કોઈ પણ મૂકો, એમાં પહેલો અક્ષર કેપિટલ કરવો જરૂરી છે. હવે અહીંયા આપણે ઇઝને આગળ લેશું તો આપણે આઈ કેવો કરીશું, તો કે આઈ આપણે કેપિટલ કરીશું. ઇઝ ધીઝ અ પેન? શું આ પેન છે? હવે કોઈ પણ પશુ પક્ષી પ્રાણી કે નિર્જીવ વસ્તુ હોય કે આપણે તેને યસ કે નોમાં જવાબ આપીએ અને તે એક વચનમાં હોય ત્યારે ઇટ વડે તેનો આન્સર અપાય છે કે યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. હવે જો યસ ઇટ ઇઝ એટલે કે હા તે છે. હવે નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી, એમ પણ લખી શકો તમે. અને IS ઇઝ અને NOT નોટ, ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. અર્થ બંનેના સેમ જ થશે. ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ, એટલે કે નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી. હવે બીજું વાક્ય આપણે જોશું કે ધીઝ આર બુક્સ. હવે અહીંયા આપણે આરને આગળ લેશું. જ્યારે આરને આગળ લેશું ત્યારે એ કેવો કરવાનો છે, તો કે એ આપણે કેપિટલ કરીશું.
આર ધીસ બુક્સ? શું આ પુસ્તકો છે? હવે જ્યારે બહુવચન હોય ત્યારે THEY ધેનો ઉપયોગ થાય છે. પછી ધીઝ હોય તોય ભલે અને ધોઝ હોય તો પણ ભલે. યસ ધે આર. નો ધે આર નોટ અથવા તો નો ધે આરન્ટ, એટલે કે ના તેઓ નથી. હવે નીચે ત્રીજું વાક્ય, ધેટ ઇઝ અ નર્સ, એટલે કે પેલી નર્સ છે. હવે ઇઝને આગળ લઈ લઈશું આપણે. ઇઝ ધેટ અ નર્સ? શું તે નર્સ છે? હવે નર્સ છે બરોબર, એટલે તે નારી જાતિમાં આવે. તેના માટે શું વપરાય? તો કે શી વપરાય. એટલે યસ સી ઇઝ, નો સી ઇઝ નોટ અથવા તો નો સી ઇઝન્ટ. યસ સી ઇઝ એટલે કે હા તે છે, નો સી ઇઝન્ટ એટલે કે ના તે નથી. હવે એના પછી ધોઝ આર ટોમેટોઝ, પેલા ટમેટાઓ છે. ધોઝ આર ટોમેટોઝ એટલે કે પેલા ટમેટાઓ છે. હવે એને તમે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવશો એટલે આર ધોઝ ટોમેટોઝ? શું પેલા ટમેટાઓ છે? તો કે યસ ધે આર, નો ધે આરન્ટ, એટલે કે હા તે છે, ના તે નથી. હવે આપણે તેની એક્ટિવિટી જોશું. ચિત્ર જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો. હવે અહીંયા તમને બધા જ એકવચનના વાક્યો આપ્યા છે, એનું આપણે બહુવચન કરવાનું છે. ધીસ ઇઝ અ કનીફ, તો THIS ધીસ છે એનું બહુવચન થશે THEAC ધીસ. IS ઇઝનું બહુવચન થશે આર. અને KNIFE કનીફ, કનીફના સ્પેલિંગમાં પાછળ એફી છે, તો એફ અને ઈને કાઢી અને VES લગાડી અને તેનું બહુવચન થાય છે. માટે કનીફ છે એનું કનીવ્સ થઈ જશે કે ધીઝ આર કનીવ્સ. આ હતું એક્ઝામ્પલ કે આ છરીઓ છે. હવે અહીંયા જુઓ, ધીસ ઇઝ અ ગ્લાસ, તો THIS ધીઝનું બહુવચન થશે THEAC ધીઝ. IS ઇઝનું બહુવચન થશે આર. અને કોઈ પણ વાક્યને તમે બહુવચન કરો છો ત્યારે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. એટલે વાક્યનું બહુવચન કરીએ ત્યારે તેમાં વચ્ચે આર્ટિકલ મૂકાતો નથી. ધીઝ THIS ધીઝ એનું બહુવચન થશે THEAC ધીઝ. IS ઇઝનું બહુવચન થશે આર. અને GLASS ગ્લાસ, ગ્લાસના સ્પેલિંગમાં પાછળ ડબલ એસ છે માટે ES લગાડીને તેનું બહુવચન થશે. ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ. ધીઝ આર ગ્લાસીસ. હવે બીજું વાક્ય આપણે જોઈએ કે THIS ધીઝ, IS ઇઝ અ મેંગો. ધીસ ઇઝ અ મેંગો, તો THIS ધીઝ છે એનું બહુવચન થશે THESE ધીઝ. IS ઇઝનું બહુવચન થશે ARE આર. અને MANGO મેંગોનું બહુવચન થશે મેંગોઝ. પાછળ કોઈ પણ સ્પેલિંગની પાછળ O S X SS કે CH હોય તો તે સ્પેલિંગની પાછળ ES લગાડવાથી તેનું બહુવચન થાય છે. માટે અહીંયા મેંગોના સ્પેલિંગમાં પાછળ O હોવાથી તેનું ES લગાડીને બહુવચન થશે કે ધીસ આર મેંગોઝ, આ કેરીઓ છે. હવે ધેટ ઇઝ અ ડીશ, તો THAT ધેટ એનું બહુવચન થશે THOAC ધોઝ. IS ઇઝ એનું બહુવચન થશે ARE આર. અને DISH ડીશના સ્પેલિંગમાં પાછળ SH હોવાથી તેનું ES લગાડીને બહુવચન થશે ડીસીસ, એટલે ધોઝ આર ડીસીસ. હવે સેન્ટેન્સ નંબર 4 કે ધીઝ ઇઝ અ લીફ, તો THIS ધીઝ એનું બહુવચન થશે THESE ધીઝ. પછી IS ઇઝનું બહુવચન થશે ARE આર. અને LEAF લીફ, લીફના સ્પેલિંગમાં પાછળ એફ છે, એફને આપણે દૂર કરવાનો છે એટલે કે કાઢી નાખવાનો છે. LEAF કાઢી અને બાજુમાં VES લગાડો એટલે લીવ્સ એટલે કે પાંદડા. ધીસ આર લીવ્સ, પેલા પાંદડા, આ પાંદડાઓ છે. હવે આપણે 5 સેન્ટેન્સ જોઈએ
કે ધેટ ઇઝ અ ચાઇલ્ડ. તો THAT ધેટ એનું બહુવચન થશે THOAC ધોઝ. IS ઇઝ એનું બહુવચન થશે ARE આર. અને ચાઇલ્ડ છે એ અનિયમિત રૂપ છે એટલે ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. CHILD એની પાછળ REN એટલે ચિલ્ડ્રન. ધોઝ આર ચિલ્ડ્રન, પેલા બાળકો છે. હવે છે THIS ધીસ ઇઝ અ ફિશ. તો THIS ધીસ એનું બહુવચન થશે THEAC ધીઝ. ઇઝનું બહુવચન થશે આર. અને ફિશ અને શીપ એનું બહુવચન થતું નથી, એનું બહુવચન તેનું તે જ રહે છે. માટે ફિશનું બહુવચન નહીં થાય, ફિશનું ફિશ જ રહેશે કે ધોઝ આર ફિશ, પેલી માછલીઓ છે. હવે સેન્ટેન્સ નંબર 7. ધેટ ઇઝ અ ટ્રી. THAT ધેટ તેનું બહુવચન થશે THOAC ધોઝ. ઇઝનું બહુવચન થશે ARE આર. અને ટ્રીના સ્પેલિંગમાં પાછળ એસ લગાડીને TREES ટ્રીઝ. ધોઝ આર ટ્રીઝ એટલે કે પેલા વૃક્ષો છે. હવે સેન્ટેન્સ નંબર 8. ધીસ ઇઝ એન એપલ. ધીસનું બહુવચન થશે THEAC ધીસ. ઇઝનું આર અને એપલની પાછળ એસ લગાડો એટલે એપલ્સ એટલે ધીઝ આર એપલ્સ. આ સફરજનો છે. સેન્ટેન્સ નંબર 9. ધેટ ઇઝ અ બસ. ધેટનું બહુવચન થશે ધોઝ. ઇઝનું બહુવચન થશે આર અને બસના સ્પેલિંગમાં પાછળ ES લગાડીને બસનું બહુવચન થશે બસીસ. ધોઝ આર બસીસ, પેલી બસો છે. સેન્ટેન્સ નંબર 10. ધેટ ઇઝ અ બલૂન. ધેટનું બહુવચન થશે THOAC ધોઝ. ઇઝનું બહુવચન થશે ARE આર અને બલૂનનું બહુવચન થશે પાછળ એસ લગાડીને બલૂન્સ. ધોઝ આર બલૂન્સ, પેલા ફુગાઓ છે. સેન્ટેન્સ નંબર 11. ધીસ ઇઝ અ ટોમેટો. THIS ધીસ એનું બહુવચન થશે THEAC ધીઝ. IS ઇઝનું બહુવચન થશે આર અને TOMATO પાછળ ઓ હોવાથી ES લગાડીને બહુવચન થશે ટોમેટોઝ એટલે કે ધીસ આર ટોમેટોઝ એટલે કે આ ટમેટાઓ છે. સેન્ટેન્સ નંબર 12. ધેટ ઇઝ એન એલિફન્ટ. THAT ધેટ એનું બહુવચન થશે THOAC ધોઝ. IS ઇઝનું બહુવચન થશે ARE આર અને એલિફન્ટના સ્પેલિંગમાં પાછળ એસ લગાડીને બહુવચન થશે એલિફન્ટ્સ. ધોઝ આર એલિફન્ટ્સ, તો પેલા હાથીઓ છે. સેન્ટેન્સ નંબર 13. ધેટ ઇઝ અ માઉસ. THAT ધેટનું બહુવચન થશે THOAC ધોઝ. ઇઝનું બહુવચન થશે આર અને માઉસનું બહુવચન થશે માઇસ. ધોઝ આર માઇસ. માઉસનું બહુવચન માઇસ એ અનિયમિત રૂપ છે માટે તમારે યાદ રાખવું પડશે. ધોઝ આર માઇસ એટલે કે પેલા ઉંદરો છે. સેન્ટેન્સ નંબર 14. ધીસ ઇઝ અ મેન. THIS ધીઝનું બહુવચન થશે THESE ધીસ. IS ઇઝનું બહુવચન થશે ARE આર અને MENનું બહુવચન થશે MEN મેન. ધીસ આર મેન. ધીસ એટલે આ, આર એટલે છે, મેન એટલે માણસો. આ માણસો છે. સેન્ટેન્સ નંબર 15. ધેટ ઇઝ અ બોક્સ. THAT ધેટ એનું બહુવચન થશે THOAC ધોઝ. ઇઝનું બહુવચન થશે ARE આર અને બોક્સના સ્પેલિંગમાં પાછળ એક્સ હોવાથી તેનું ES લગાડીને બહુવચન થશે ધોઝ આર બોક્સીસ એટલે કે પેલા બોક્સો છે અથવા તો પેલા ખોખાઓ છે. સેન્ટેન્સ નંબર 16. ધીસ ઇઝ અ ફૂટ. THIS ધીસ એનું બહુવચન થશે THEAC ધીસ. IS ઇઝનું બહુવચન થશે ARE આર અને FOOT ફૂટનું બહુવચન થશે FEET ફીટ એટલે કે ધીસ આર ફીટ. ધીસ એટલે આ, આર એટલે છે, ફીટ એટલે પગ. આ પગ છે. ધેટ ઇઝ અ કાઇટ. ધેટનું બહુવચન થશે THOAC ધોઝ. ઇઝનું બહુવચન થશે આર અને કાઇટનું બહુવચન થશે કાઇટ્સ. ધોઝ આર કાઇટ્સ.
ધોઝ એટલે પેલી, આર એટલે છે અને કાઇટ્સ એટલે પતંગ. પેલી પતંગો છે. સેન્ટેન્સ નંબર 18. ધીસ ઇઝ અ કપ. તો THIS ધીસ એનું બહુવચન થશે THESE ધીસ. IS ઇઝનું બહુવચન થશે ARE આર. અને CAP પાછળ S લગાડીને બહુવચન થશે કેપ્સ. એટલે ધીસ આર કેપ્સ એટલે આ ટોપીઓ છે. સેન્ટેન્સ નંબર 19. ધેટ ઇઝ અ બુક. THAT ધેટ તેનું બહુવચન થશે THOAC ધોઝ. ઇઝનું બહુવચન થશે ARE આર. અને બુકના સ્પેલિંગમાં પાછળ S લગાડીને બહુવચન થશે બુક્સ. ધોઝ આર બુક્સ એટલે પેલા પુસ્તકો છે. હવે સેન્ટેન્સ નંબર 20 કે ધીસ ઇઝ અ પેરોટ. THIS ધીસ એનું બહુવચન થશે THESE ધીસ. IS ઇઝનું બહુવચન થશે ARE આર. અને PARROT પેરોટનું બહુવચન થશે S લગાડીને પેરોટ્સ. ધીસ આર પેરોટ્સ એટલે કે આ પોપટ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 5 તેનો ક્વેશ્ચન નંબર 1 છે તે આજે કમ્પ્લીટ થયો. જો કાંઈ પણ ક્વેરી હોય તો મને નેક્સ્ટ લેક્ચરમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ક્વેશ્ચન નંબર 2 કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.